તો આજે આપણે વાત કરીશું મેટલ સ્ટોક વિશે. મેટલ સ્ટોકમાં આપણને ખૂબ સારી તેજી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો તમારી સામે 4 સ્ટોક છે, જેમાં પહેલો સ્ટોક છે જિંદા સ્ટીલ, બીજો ટાટા સ્ટીલ, ત્રીજો છે JSW સ્ટીલ અને ચોથો છે હિન્ડાલ્કો. તો આ સ્ટોકમાં તમે જોઈ શકો છો અને ચાર્ટ પેટર્ન તમારી સામે છે. તો આ સ્ટોકમાં આપણને શું જોવા મળે છે? તો આ સ્ટોકમાં તમે જુઓ આપણને સારો એવો મોમેન્ટ જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં તો આપણે જિંદા સ્ટીલમાં જોઈએ. તો જિંદાલ સ્ટીલમાં આપણે જોઈએ શાનદાર આપણે બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. સોરી મિત્રો, અહીંયા થોડો આપણે વોઇસ થોડો આવી રહ્યો છે, તો માફી માગું છું. તો આપણે તમે જોઈ શકો છો JSW સ્ટીલમાં આપણે શાનદાર આપણે બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો ત્યારબાદ આપણે જિંદા સ્ટીલમાં જોઈએ તો એ પણ એક રેઝિસ્ટન્સની પાસ સ્ટોક ચાલી રહ્યો છે. અને ટાટા સ્ટીલમાં તમે જોઈ શકો છો 3 નંબરનો ટાટા સ્ટીલ, તેમાં પણ આપણને એક બ્રેકઆઉટ આપવાની ખૂબ નજીક આપણને જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ ચોથો સ્ટોક છે હિન્ડાલ્કો. હિન્ડાલ્કોમાં પણ તમે જોઈ શકો છો 780નો રેઝિસ્ટન્સ છે, તેની આસપાસ આ સ્ટોક ચાલી રહ્યો છે. તો ખૂબ સારા સ્ટોક આપણને હાલ મેટલ સેક્ટરમાં સારી તેજી આપણને જોવા મળી રહી છે. તો તમારી વોચ લિસ્ટમાં તમે આ સ્ટોક તમે એડ કરી શકો છો. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. JSW સ્ટીલ, જિંદા સ્ટીલ, ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો આ મેટલ સ્ટોકના ટોપ દિગ્ગજો છે, જે હાલ આપણને તેના રેઝિસ્ટન્સ પાસે આવીને આ સ્ટોક બ્રેકઆઉટ આપવાની તૈયારીમાં છે. તો આમાં તમે ટ્રેડ કરીને શોર્ટ ટાઈમમાં સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો, બરાબર. અન્યથા તમને ઓર કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરો, બરાબર છે. ને આ ચાર્ટમાં તમારી સામે 4 સ્ટોક છે. આ બધા વીકલી ચાર્ટમાં આપણે એનાલિસિસ કર્યા છે, બરાબર. ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરો. મળી બીજા વિડીયોમાં. ધન્યવાદ.